ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર જે થર્ડ પ્રેક્ટિકલ છે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ, બરાબર. તો એની ચર્ચા કરીશું. ઓકે, સોરી. અત્યારે આપણે બ્રેસેનામ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમની પણ ચર્ચા કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર. એ એક બે છોકરાઓનો ફોન છે કે ભાઈ એની અંદર થોડીક ફરીથી એ ટોપિક રિપીટ કરવાનું છે, તો એ ટોપિક પણ હું રિપીટ કરાવીશ. પરંતુ એની પહેલાં જે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ છે એની ચર્ચા આપણે કરવાની છે. બીકોઝ કે જે આ થર્ડ પોઈન્ટ છે, મતલબ કે ત્રીજો નંબરનો પ્રેક્ટિકલ છે જે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ, બરાબર. તો એ જે છે વિદ્યાર્થી મિત્રો, આપણે એની અંદર કઈ રીતે સર્કલ જે છે એ ડ્રો થાય છે, ધેન એમાંથી એના કોઓર્ડિનેટ્સ અને કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે, પ્રોપર્ટીઝ કઈ રીતે છે, એ બધી જ ચર્ચા આજે આ લેક્ચરની અંદર આપણે કરવાના છીએ, બરાબર. બીજી વસ્તુ કે તમને જે પણ અસાઇનમેન્ટ આપવામાં આવેલું છે 502 કે 504, એ અસાઇનમેન્ટના માટે કોઈ લાઈક ક્વેશ્ચન બી નથી તમારા પાસે કે ભાઈ કોઈ ડાઉટ છે કે નહીં. તો એ ડાઉટ્સ માટે તમે કોઈ એની ક્લેરિફિકેશન માંગી નથી, તો એનો મતલબ એવો થાય છે કે તમે આ વિડીયો જોતા નથી, બરાબર. કે તમને લાઈક 502 સબ્જેક્ટ છે એની અંદર હું દાખલા આપું છું કરવા માટે, બરાબર. તો એનો જવાબ તમને મળે છે કે નથી મળતો એનું પણ તમે મને હજી સુધી કહેતા નથી. તો ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ વોર્ન યુ કે ભાઈ જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે બી વિડીયો તમે જુઓ છો કે એમાં કોઈ પણ ડાઉટ હોય કાં તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે એનું જે પણ ક્લેરિફિકેશન જોઈતી હોય કાં તો કોઈ ડાઉટ્સ ક્લિયર કરવા હોય તો તમે મને કોલ કરી શકો છો, બરાબર. અને વિડીયોના એકોર્ડિંગ જે તમને અસાઇનમેન્ટ આપવામાં આવે છે એ અસાઇનમેન્ટ પર તમારે પ્રોપરલી ચોપડાની અંદર લખવાનું. ઓકે, તો હવે અહીંયા સર્કલનો આપણે જે સર્કલ વિથ સેન્ટર કોઓર્ડિનેટ્સ એક્સ સી વાય સી, એટલે કે જે આનું સેન્ટર કોઓર્ડિનેટ અહીંયા આગળ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એક્સ સી એટલે કે એક્સ લાઇનનું કોઓર્ડિનેટ છે, વાય સી તો એ વાય સી એ વાય લાઇનનું કોઓર્ડિનેટ છે, બરાબર. અને એનું રેડિયસ એટલે કે જેની કહેવાય આપણે બંને વચ્ચે જે ત્રિજ્યા માપવા માટે જે છે એ છે આર. ઓકે, તો હવે એની પ્રોપર્ટીઝ વિશે થોડી ચર્ચા કરીશું કે શું કહેવા માગે છે અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એની અંદર તમારે કયા પ્રકારના પોઈન્ટ્સને ક્લિયર કરવાના છે, કઈ રીતે સર્કલ જે છે એ આપણે સ્ક્રીન ઉપર ડ્રો કરવાનો છે. આજે જસ્ટ આપણે એની થિયોરિટિકલી ચર્ચા કરવાની છે, બીકોઝ કે બ્રેઝર નામનો એલ્ગોરિધમ મારે તમને ફરીથી એક્સપ્લેન આપવાનું છે, માટે હું તમને જસ્ટ આ સર્કલનું એક એક્સપ્લેનેશન આપું છું. આના પછીનું જે લેક્ચર હશે એની અંદર આપણે આખો પ્રોગ્રામ ટાઈપ કરીશું અને લખીશું અને એને સમજવાનો પણ પ્રયત્ન કરીશું, બરાબર છે. તો આશા રાખું છું કે આજનો આ જે વિડીયો છે તમે પ્રોપરલી જોશો એન્ડ કોઈ પણ ડાઉટ હોય તો તમે સીધું એને પૂછવાનો પ્રયત્ન પણ કરશો, બરાબર. જો તમે નહીં જુઓ, અસાઇનમેન્ટ નહીં લખો તો એનું એડવાન્ટેજીસ કે ડિસએડવાન્ટેજીસ જે છે તમને ખબર પડી જ જશે. એટલે એનું કોઈ ઇસ્યુ નથી, પરંતુ લોસ તમને જશે. સો એના એકોર્ડિંગલી તમે લાઈક સમજી શકો છો, બરાબર. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે જે સર્કલની એલ્ગોરિધમની પ્રોપર્ટી છે. તો કે ધ ડિસ્ટન્સ રિલેશનશિપ ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ
પાયથાગોરસ થિયોરમ, જે આપણે મેથેમેટિક્સ ભણતા હતા તમે, તો એમાં પાયથાગોરસ થિયોરમ એટલે કે જે કાર્ટેશિયન કોઓર્ડિનેટને આપણે આજે રિપ્રેઝેન્ટ કરતા હતા કે x માઇનસ xc નો સ્ક્વેર પ્લસ y માઇનસ yc નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ r નો સ્ક્વેર. એટલે આનો મતલબ એવો થાય છે કે જે પાયથાગોરસનો સિદ્ધાંત હતો અને કાર્ટેશિયન કોઓર્ડિનેટને આ રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. તો આપણે એને યુઝ કરીને આપણે ગ્રાફિકલ પ્રોગ્રામની અંદર કે જે પ્રોગ્રામ નંબર 3 છે આપણો, એની અંદર આપણે લોજિકની અંદર આને કન્વર્ટ કરવાનું છે, બરાબર. અને એ લખ્યું છે કે વી કુડ યુઝ ધીસ ઇક્વેશન ટુ કેલ્ક્યુલેટ સર્ક્યુલર બાઉન્ડ્રી પોઈન્ટ્સ બાય ઇન્ક્રીમેન્ટિંગ 1 ઇન x ડાયરેક્શન. મેં તમને કીધું હાલ એ પ્રમાણે કે આ જે ઇક્વેશન છે ઉપરની એને આપણે કેલ્ક્યુલેટ કરી, મતલબ કે કુડ યુઝ ધીસ ઇક્વેશન ટુ કેલ્ક્યુલેટ સર્ક્યુલર બાઉન્ડ્રી પોઈન્ટ્સ બાય ઇન્ક્રીમેન્ટિંગ 1 in x direction in every steps from xc minus r to xc plus r. એટલે કે જે આપણા સ્ટેપ જે છે એ આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે કન્સિડર કરીને કેલ્ક્યુલેશન કરવાનું છે. એન્ડ વાય વેલ્યુઝને આપણે ઈચ પોઈન્ટ આપણે એને જે છે કોરસ્પોન્ડિંગ વાય વેલ્યુઝ એટ ઈચ પોઈન્ટ. ઓકે, તો ધીસ ઇઝ ધ કેલ્ક્યુલેશન. હવે કેલ્ક્યુલેશન જે છે આ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ છે જે આપેલું છે તમને, એના એકોર્ડિંગલી જ આપણે એને અન્ડરસ્ટેન્ડ કરીશું. બિકોઝ કે આને જે કેલ્ક્યુલેશનને આપણે કન્વર્ટ કરવાનું છે શેની અંદર, તો આને કન્વર્ટ કરવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે પોઈન્ટ, ધ્યાનથી સાંભળજો આને, કે જે પોઈન્ટ આપણે લોજિકલી એટલે કે ઇક્વેશનને કન્વર્ટ કરવાનું છે લોજિકલ ફોર્મની અંદર, બરાબર. તો એ લોજિકલ ફોર્મ જે છે એ લોજિકલ ફોર્મને તમે ત્યાં આગળ અન્ડરસ્ટેન્ડ કરવા માટે વેરિયેબલ ડિક્લેર કરશો. વેરિયેબલ ડિક્લેર કર્યા પછી તમારું લૂપિંગ આવશે, લૂપિંગ પછી સ્ટેટમેન્ટ્સ. તો ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ ધીસ ઇક્વેશન કન્વર્ઝન અલ્ગોરિધમ, બરાબર છે. તો એ ઇક્વેશન છે કે x માઇનસ xc સ્ક્વેર પ્લસ y માઇનસ yc સ્ક્વેર એ પહેલી ઇક્વેશન જ છે. તો લાઈક ધેટ કે y માઇનસ yc નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ r સ્ક્વેર. એટલે x જે વાળી વેલ્યુ છે એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ. ધેન વી આર રિમૂવિંગ ધ સ્ક્વેર ઓફ y માઇનસ yc સ્ક્વેર. સો ધ વેલ્યુ ઓફ ધ સેકન્ડ સાઈડ ઇઝ કે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ r સ્ક્વેર minus like that. And last we are removing also yc minus j yc only because we have to achieve this y value that's we want to get, બરાબર. તો એ y ની વેલ્યુ જે અચીવ કરવાની છે, ગેટ કરવાની છે, એ y ની વેલ્યુ અચીવ કરવા માટે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે એક જ મિનિટ છે વિદ્યાર્થી મિત્રો, યસ ચાલુ જ છે. બિકોઝ ચેક કરવાનું રીઝન એક જ છે કે ઇન બિટવીન સ્ટોપ થઈ જાય છે. જે સ્ટોપ થઈ જાય છે દેટ વી હેવ ટુ મર્જ ઇટ, એન્ડ મર્જ કરીએ છીએ તો જે ફાઇલની સાઇઝ છે દેટ ઇઝ ઇન્ક્રીઝિંગ, બરાબર. સવારે એ જ પ્રોબ્લેમ થયો હતો, 15-20 મિનિટનું લેક્ચર રેકોર્ડ થયું હતું. દેન what is the problem behind that? Stop થઈ ગયું હતું, and stop થઈ ગયું, that is why I have to recording again. So this is the condition occur at every point, બરાબર. જે y ની વેલ્યુ આપણે અચીવ કરવાની છે તો એ તમે આ રીતે અચીવ કરી શકો છો કે y ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા yc that is a negative, અહીંયા i છે એટલે પોઝિટિવ થઈ જશે, પ્લસ માઇનસ વોટ એવર ધ ઇક્વેશન ઇઝ ધેર. તો વી ગેટ ધીસ કાઇન્ડ ઓફ ઇક્વેશન ફોર ધ y વેરિયેબલ, બરાબર. But this is not best method for generating a circle because it requires more number of calculations which take more time to execute. એટલે અહીંયા આગળ કહે છે ક્લિયરલી કે આ જે છે સર્કલ જનરેટ કરવા માટેની બેસ્ટ મેથડ નથી, બિકોઝ કે આને જે છે કેલ્ક્યુલેશન માટે બીજા નંબર્સ અને ટાઈમ વધારે લે છે. એન્ડ ઓલ્સો સ્પેસિંગ બિટવીન ધ પ્લોટેડ પિક્સેલ્સ position is not uniform as shown in figure below. તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પોઝિટિવ જે છે હાફ સર્કલ ડ્રો થયો છે તો એની જે પિક્સેલ પ્લોટ કરવાની જે પોઝિશન છે એટલે કે જે પિક્સેલ પ્લોટ થાય છે એની જે પોઝિશન છે
એ પણ પરફેક્શન નથી, બીકોઝ કે જેનું લોજિક છે, જેનું અલ્ગોરિધમ છે, જેનું કાઉન્ટિંગ ઇક્વેશન છે, એના એકોર્ડિંગલી એ પોઝિશન પ્લોટ કરે છે. બરાબર. તો અહીંયા આગળ એ બી છે કે વી કેન એડજસ્ટ સ્પેસિંગ બાય સ્ટેપિંગ થ્રુ વાય વેલ્યુઝ એન્ડ કેલ્ક્યુલેટિંગ એક્સ વેલ્યુઝ whenever the absolute value of the slope of the circle is greater than 1, but it will increases computation processing requirement. Another way to eliminate the non-uniform spacing is to draw a circle using polar coordinates, that is r and 0. એટલે કે એ પોલાર કોઓર્ડિનેટ્સની મદદથી r cos theta and r sin theta એનો પણ યુઝ કરીને કેલ્ક્યુલેટ સર્કલની બાઉન્ડ્રી જે છે એ યુઝ કરવા માટે આપણે અહીંયા આગળ આ બે ઇક્વેશનનો પણ યુઝ થઈ શકે છે. બરાબર. Then when display is produced using these equations, using fixed angular step size circle is plotted with uniform spacing. The step size theta is chosen according to application and display device. For a more continuous boundary on a raster display, we can set the step size at 1 by r. This plot pixel position that are approximately 1 unit apart. Computation can be reduced by considering a symmetricity property of circles. The shape of circle is similar in each quadrant. We can obtain pixel position in second quadrant from first quadrant using reflection about y-axis. Similarly for third and fourth quadrant. See, આની અંદર આપણે ચાર પાર્ટીશન પાડે છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. અને આ જે છે ધીસ ઇઝ ધ સેન્ટર પોઈન્ટ. સી આ જે ધીસ ઇઝ ધ રેડિયસ એટલે કે સેન્ટર પોઈન્ટ છે. આ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, this is the second quadrant, this is the third quadrant and this is the fourth quadrant. દરેકની વેલ્યુ જોઈ લો. yx, xy, x minus y, then after this is minus x, y, minus y, x. નીચે એ રીતે જશે minus x, minus y, x, y like that. So this is the how algorithm is going to be work. અહીંયા લખેલું છે કે we can take one step further and note that there is also symmetry between octants. Circle sections in adjust octant within one quadrant are symmetric with respect to the 45 angle line dividing the two octants. This symmetry condition is shown in figure where point x of and y on one circle sector is mapped in other 7 sectors. સી અહીંયા આગળ એક બે જે 45 એંગલ એટલે કે આ જે પોઈન્ટને તમે જોઈ શકો છો એ 45 એંગલ પર એક્સ વાયની પોઝિશન મૂકી છે. એના એકોર્ડિંગ સિમેટ્રી ઓફ સર્કલને કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે, કઈ રીતે એનું કેલ્ક્યુલેશન જે ગણાય છે એ તમને અહીંયા આગળ સમજાવેલું છે. બરાબર. ક્લિયર? સોરી. નાઉ taking advantages of the symmetry property of circle, we can generate all pixel position on boundary of circle by calculating one sector from x is equal to 0 to x is equal to y. એટલે કે આ રીતે જે સર્કલની પોઝિશન એટલે બાઉન્ડ્રી ઉપર જે વેલ્યુ આપણે પ્લેસ કરવાની છે એ વેલ્યુને પ્લોટ કરવાની જોઈએ. તો એના માટે તમારે ત્યાં આગળ પણ લાઈક ચેકઆઉટ થતું રહેશે. બરાબર છે. તો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ વોટ ધ સ્ટ્રક્ચર ઓફ ધ એક્ઝેક્ટલી ઇઝ. ડિટરમાઇનિંગ પિક્સેલ પોઝિશન along circumference of circle using any two equations shown above still require large computation, and more efficient circle algorithms are based on incremental calculation of decision parameters. मैं તમને કીધું એ પ્રમાણે we have to increment the value, we have to take the decision variable so that કે દરેક વેરિયેબલની વેલ્યુ જે છે એના એકોર્ડિંગલી કામ કરે. as in the Bresenham line algorithm. બરાબર. Bresenham's line algorithm can be adapted to, મેં તમને કીધું એટલા માટે કે Bresenham line drawing algorithm આપણે એટલા માટે હું અહીંયા રિપીટ કરીશ
કે જેથી કરીને તમને જે લખ્યું છે કે બ્રેઝન આર્મ લાઇન્સ એલ્ગોરિધમ કેન બી એડેપ્ટેડ શા માટે અને આપણે એડેપ્ટ કરી શકીએ છીએ ફોર circle generation by setting decision parameters for finding closest pixel to the circumference at each sampling step. મેં તમને કીધું એટલા માટે જ કે બ્રેઝન આર્મનો લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ આની અંદર આપણે રિપીટ કરવાનો છે બીકોઝ કે વી હેવ ટુ ટેક ધ પરફેક્ટ circle generation by setting decision parameter for finding closest pixels to the circumference at each sampling steps. બરાબર. The Cartesian coordinate circle equation is non-linear, so that square root evaluations would be required to compute pixel distance from circular path. And Bresenham circle algorithm avoids this square root calculation by comparing the square of the pixel separation. See, અહીંયા કે Bresenham algorithm ની ચર્ચા કરી છે માટે આપણે again I am telling this point કે ભાઈ we have to repeat that also. બરાબર. And a method for direct distance comparison to test the midpoint between two pixels to determine if this is midpoint is inside or outside the circle boundary. The method is easily applied to other conics also. Barabar. Midpoint approaches generate same pixel positions as generated by Bresenham circle algorithm. The error involved in locating pixel position along any conic section using midpoint test is limited to 1/2 the pixel separation. બરાબર. એ મિડપોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ જે છે સ્ટાર્ટ થાય છે તમે જોઈ શકો છો એ જે છે આપણે મિડપોઈન્ટ સર્કલ એલ્ગોરિધમની જે ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો એલ્ગોરિધમ ફોર મિડપોઈન્ટ સર્કલ જનરેશન અહીંયા આગળ જે 6 સ્ટેપ્સ છે અને એ 6 સ્ટેપને આપણે અહીંયા ફોલો પણ કરીશું. એની ઇક્વેશન્સ કઈ રીતે જનરેટ થાય છે એ બધી એ પણ આપણે ફોલોઅપ લઈશું. બરાબર છે. જે આપણે બ્રેસેનહામ એલ્ગોરિધમને અને આને મિક્સઅપ કરીશું એટલે તમને આઈડિયા ક્લિયર થઈ જશે. બરાબર. અલ્ટર એફએન અને ન્યૂ એટલે કે નવી ફાઇલ લેવાની છે. બરાબર. બીકોઝ વી આર ગોઈંગ ટુ ડુ ધ પ્રોગ્રામ પ્રેક્ટિકલ નંબર 2 અને આને હું કમેન્ટ આપીને પહેલાં તો લખીશ કે પ્રેક્ટિકલ નંબર 2 Bresenham's algorithm. Bresenham's line drawing algorithm. Okay. Practical number 2 આવું છે કે draw a line using Bresenham's લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ. બરાબર. એટલે આપણે લાઇન ડ્રો કરવાની છે જેમ ડીડીએ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમનો યુઝ કરીને આપણે લાઇન ડ્રો કરી હતી એવી જ રીતે આપણે બ્રેઝનહામ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમનો યુઝ કરીને લાઇન ડ્રો કરવાની છે. ઓકે. તો હવે આપણે પ્રેક્ટિકલને આપણે આગળ વધારીએ છીએ અને એની જે છે એ પ્રોપરલી ચર્ચા કરીશું વિથ ધ યુઝ ઓફ હેડર ફાઇલ્સ. સ્ટાર્ટિંગ કરીશું આપણે તો કે હેશટેગ જે 3 હેડર ફાઇલ છે એ આપણે કમ્પલસરી ડિક્લેર કરવી પડશે. એક છે stdio.h જે તમને બધાને ખબર જ છે કે કઈ છે હેડર ફાઇલ. એના પછી છે include conio.h અને ત્રીજી હેડર ફાઇલ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે include એના પછી છે graphics.h. ઓકે. તો આ જે 3 હેડર ફાઇલ છે તમને બધાને ખબર જ છે શા માટે ડિક્લેર કરીએ છીએ. એક છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ જે ફંક્શન યુઝ કરવા હોય એના માટે છે. એક છે conio.h એટલે એની અંદર તમારે જે પણ એના પ્રોગ્રામ્સ મતલબ કે જે મેઇન ફાઇલ છે clscr છે getch છે એના માટે છે. અને graphics.h એની આપણે ચર્ચા પ્રીવિયસ લેક્ચરની અંદર કરી હતી મતલબ પ્રીવિયસ 11 લેક્ચરમાં આપણે કરી હતી. આ કર્યા પહેલાં આપણે પ્રોગ્રામને સેવ કરવાનો છે તો F2 અને સેવ ક્યાં કરીશું તો તમે ખબર છે એ પ્રમાણે કે બીજીઆઈની અંદર નહીં ને બિનની અંદર કરીશું કારણ કે તમને આઈડિયા છે એ પ્રમાણે બિન ફોલ્ડરની અંદર જ પ્રોગ્રામ સેવ કરવાના છે અને p2.c
એટલે કે પ્રેક્ટિકલ નંબર 2.c તે આપણે એને સેવ કરીશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ વિથ ધ વોઇડ મેઇન. જે તમને ખબર છે ઇટ્સ વોઇડ લખવાથી કે રિટર્ન 0 લખવાની જરૂર પડતી, મીન્સ કે જે રિટર્ન આપણે લખીએ તો ઇટ્સ ફાઇન, લખો તો પણ ઇટ્સ ફાઇન, ન લખો તો પણ ઇટ્સ ફાઇન. ઓકે, નાવ વોઇડ મેઇન તમે લખ્યું છે, એના પછી હવે વેરિયેબલ ડિક્લેરેશન, એટલે કે જેટલા બી વેરિયેબલ્સ રિક્વાયર છે, એટલે કે મિનિમમ વેરિયેબલ રિક્વાયરમેન્ટ જે છે એ છે 4 કોઓર્ડિનેટ. સૌથી પહેલાં તો x1 x2 y1 y2. દેન આફ્ટર x1 ને સ્ટોર કરવા માટે x1 એન્ડ મીન્સ કે x2 અને x1 ના ઓપરેશનને સ્ટોર કરવા માટે dx, y1 y2 ના ઓપરેશનને સ્ટોર મીન્સ કે ઓપરેશનને સ્ટોર કરવા માટે ઓપરેશન્સ કરવા માટે dy. ઓકે, દેન આફ્ટર બીજા વેરિયેબલ છે મતલબ કે x ને y ની વેલ્યુ એટલે કે x1 અને y ની 1 ની વેલ્યુને અસાઇન કરવા માટે ટેમ્પરરી સ્ટોરેજ માટે x એન્ડ y વેરિયેબલ, બરાબર. એન્ડ p નામનો જે વેરિયેબલ છે એ વેરિયેબલને મતલબ કે જે આપણું ઇફ કન્ડિશન એટલે કે જે સ્ટેટમેન્ટ્સ ફાયર કરવાના છે એના માટે છે. તો તમને આઈડિયા હશે એ પ્રમાણે કે તમારી જે સ્ક્રીન છે વિદ્યાર્થી મિત્રો એ એની અંદર તમને ખબર પડી જઈ હશે. ઓકે, ઓકે, નાવ લેટ્સ declaring the variable that is the integer dx dy x y, then after p x1, then after y1 x2 અને y2, બરાબર. સેમિકોલન કરીશું. અગેન gd એન્ડ gm, બરાબર. તો એ બે વેરિયેબલ તમને આપણે ડીડીએ લાઇન ડ્રોઈંગની અંદર તમને ચર્ચા કરી હતી કે જીડી દેટ ઇઝ અ ગ્રાફિક્સ ડ્રાઈવર એન્ડ જીએમ દેટ ઇઝ ધ ગ્રાફિક્સ મોડ, બરાબર. જે આપણે ઇનિટ ગ્રાફની મેથડ યુઝ કરીએ છીએ એની અંદર એ વસ્તુની આપણે જરૂર પડતી હોય છે. તો જીડી અને જીએમ જે પણ ઇન્ટીજર ટાઈપ વેરિયેબલ છે બીકોઝ ઇટ વિલ સ્ટોર ઇન્ટીજર વેલ્યુ, બરાબર. CLR SCR યુઝ કરીશું બીકોઝ CLR SCR નો યુઝ કરવાનો એક જ રીઝન છે વિદ્યાર્થી મિત્રો કે તમારા જે પ્રોગ્રામની અંદર આગળ મતલબ કે સ્ક્રીન ઉપર કંઈ પણ આઉટપુટમાં હોય મતલબ તો એ ક્લિયર સ્ક્રીન ફંક્શન છે આર્યું CLR SCR. ઓકે, એના પછી જે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રિન્ટ એફ ની મદદથી જે ફર્સ્ટ કોઓર્ડિનેટ્સ જે એટલે ફર્સ્ટ પોઈન્ટ એન્ટર કરીશું. એન્ટર ધ coordinates of first point. Got the point? એટલે કે હવે scanf ની મદદથી આપણે કેટલા ફર્સ્ટ કોઓર્ડિનેટ હશે તો 2, અને કયા કયા હશે વિદ્યાર્થી મિત્રો તો %d અને %d, અને એ બે જે ફર્સ્ટ કોઓર્ડિનેટ્સ હશે તો એને આપણે ગેટ કરવા માટે એમ્પરસન સાઇનનો યુઝ કરીએ છીએ. દેટ ઇઝ ફર્સ્ટ કોઓર્ડિનેટ x1 એમ્પરસન y1, એટલે કે જે બે કોઓર્ડિનેટ્સ તમે બહારથી નાખશો યુઝર નાખશે એ બે કોઓર્ડિનેટ્સ x1 અને y1 ને મળશે, બરાબર. સેમ વે અહીંયા આગળ પ્રિન્ટએફ, હવે એના માટે મતલબ કે બીજી પ્રોસિજર કરીશું, મતલબ કે enter the coordinates of second point, બરાબર છે. અને એને આપણે ગેટ કરીશું scanf ની મદદથી, બરાબર. અને એમાં પણ સેમ એના ઉપરના જેવું જ આવશે %d and now getting the value of x2 y2, બરાબર. x1 y1 અને x2 y2 બહારથી યુઝર પાસેથી વેલ્યુ આપણે ગેટ કરી લીધી, બરાબર છે. વેલ્યુ ગેટ થઈ જાય છે એના પછી આપણે dx વેલ્યુ મતલબ કે dx ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે વી આર ફાયરિંગ ધ કમાન્ડ
like x2 minus x1. Got the point? એ જ રીતે dy વેરિયેબલને આપણે ઓપરેશન મીન્સ કે જે વેલ્યુ આપણે આપવાની છે તો એ છે y2 માઇનસ y1, બરાબર. એટલે x2 માઇનસ x1 નો ડિફરન્સ દેટ ઇઝ dx કહેવાશે, y2 y1 નો ડિફરન્સ એ dy કહેવાશે, બરાબર છે. નાવ વી આર ગેટિંગ ધ વન વેરિયેબલ મીન્સ કે જે આપણને મળે છે દેટ ઇઝ અ પી. પી વેરિયેબલને આપણે હમણાં જ જોયું પ્રેક્ટિકલી એલ્ગોરિધમ જે જોયો એનો, તો એની અંદર તમને આઈડિયા આવી ગયો હશે કે જે પણ આપણા પ્રોગ્રામિંગની અંદર સ્ટ્રક્ચરની વાત ચાલે છે તો એની અંદર તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે, બરાબર. ઓકે, હા. તો જે પી વેરિયેબલ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર જે just a second, yes, 2 into dy minus dx અને સેમિકોલન. p is equals to 2 into dy minus dx સેમિકોલન. ગોટ ધ પોઈન્ટ. એટલે p નામના વેરિયેબલની અંદર આપણે જે dy અને dx મળે છે એને આપણે શું કરી દીધું છે, 2 વડે મલ્ટિપ્લિકેશન, dy માઇનસ dxનો જે ડિફરન્સ એને મલ્ટીપ્લાય કરી દઈએ છીએ 2 વડે. એટલે p વેરિયેબલની અંદર આપણને જે વેલ્યુ મળશે, નાવ ધેટ ઇઝ અવર સેન્ટ્રલ પોઈન્ટ ઓર મેઝરમેન્ટ પોઈન્ટ. તો હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું x ઇઝ ઇક્વલ્સ ટુ x1, y ઇઝ ઇક્વલ્સ ટુ y1, બરાબર. તો એ જે આપણે લખ્યું છે x ઇઝ ઇક્વલ્સ ટુ x1, y ઇઝ ઇક્વલ્સ ટુ y1. નાવ વોટ વી આર ડુઈંગ ઇઝ, તો હવે તમે સમજી શકો છો પ્રમાણે આપણે સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ અને એ છે તો કે ડિટેક્ટ ગ્રાફ, એટલે કે જે આપણે જીડી અને જીએમ એટલે કે હવે જે ગ્રાફિકલ ઇક્વેશન્સ છે આપણી, હવે એને સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ. તો ડિટેક્ટ ગ્રાફ, then after %gd જે આપણા ઇન્ટીજર ટાઈપ વેરિયેબલ છે એને ગેટ કરીએ છીએ %ga. ઓકે, and initialize graph with the use of init graph method, અને એની અંદર આપણે પાસ કરીએ છીએ %gd comma %ga. ઓકે, એન્ડ ધ લાસ્ટ એનો જે પાથ છે જેમ કે એનો પાથ વિદ્યાર્થી મિત્રો આપણે આપશું સી ડ્રાઈવ :tc//bgi, બીકોઝ કે આપણું જે ટર્બો સી એ કઈ ડ્રાઈવમાં ઇન્સ્ટોલ છે વિદ્યાર્થી મિત્રો, તો એ સી ડ્રાઈવની અંદર ઇન્સ્ટોલ છે, એટલા માટે આપણે વી આર ગિવિંગ અ પાથ tc કરીને. એન્ડ નાઉ વી આર putting one pixel with the use of put pixel method and giving the parameters x, y, અને જેનો કલર તમારે લાવવો છે તે તમે વ્હાઇટમાં લખશો તો વ્હાઇટ કલર આવશે, ગ્રીન લખશો તો ગ્રીન કલર આવશે. જે કલર તમે અહીંયા આગળ પાસ કરો છો એ કલર તમે અહીંયા આગળ ડ્રો કરવા માટે યુઝ કરી શકો છો, બરાબર. નાવ વોટ વી આર ડુઈંગ ઇઝ કે જે આપણને મળે છે મતલબ કે જે એક્સની વેલ્યુ મળે છે, તો હવે આપણે એક કન્ડિશન્સ ચેક કરીએ છીએ વિથ ધ યુઝ ઓફ વાઇલ લૂપ, WHILE વાઇલ લૂપની અંદર આપણે લખીશું x લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ x2, then if p less than 0, if p less than 0, then what will we have to do, so x is equals to x plus 1 and y is equals to only y, p is equals to p plus 2 into dy bracket semicolon.
p plus 2 into dy semicolon, and the curly brackets also if conditions જે છે એના માટે અહીંયા ક્લોઝ કરીશું. then else ની અંદર બસ સેમ, બટ જે ઓપરેશન હમણાં કર્યા હતા x is equals to x plus 1, y is equals to y plus 1, and p is equals to p into p plus 2 into p plus 2 into dy minus dx. Okay, now what the operation we have to do? Then put pixel again. એની અંદર આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો let's do x comma y, and જે કલર જે આપણો છે મીન્સ કે જે પુટ કરવાનો છે that is a green, green green. Okay, and the while loop અહીંયા આગળ ક્લોઝ થશે. Get the point? And last is get ch. return 0 લખવાની જરૂર નથી because as I told you we are using void main, that is why we don't require to return a 0. And last is close graph, that also you know that each and every time you have to close it. Okay, અને જે ક્લોઝિંગ બ્રેકેટ છે એ આપણે ઓલરેડી અહીંયા આગળ પ્લેસ કરેલું છે. Okay, now let's looking out at our program, okay, what we have do up till now. Okay, so let's continue to do our program. Yeah, just compiling it. Okay, F9 press કર્યું છે તો you can see the number of errors this time comes, and the errors જે છે એ 3 errors છે. તો જે 3 errors ક્યાં આગળ મિસ્ટેક્સ કરી છે આપણે, let's look out at undefined symbol y. Okay, yes, you can see it કે જે તમે અહીંયા y we have to give as a y1. બરાબર. now F9 2 errors is still there. yes, missing the semicolon, જે તમે જોઈ શકો છો પ્રમાણે કે સેમિકોલનની મિસ્ટેક છે. તો એ તમે now let's compiling it successfully. બરાબર. okay, and control F9, enter the coordinates of first point, 100, how the value is getting and how a line drawing from top to bottom, એ આપણે ચર્ચા હમણાં કરીએ છીએ. એના પછી છે કે રાઇટ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ ડ્રો સર્કલ યુઝિંગ મિડ પોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર ચર્ચા કરવાના છીએ. એના પછી રાઇટ અ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ ડ્રો lines of different attributes using DDA line algorithm. Then write a graphics program to draw thick line using DDA line algorithm. બરાબર. એટલે આ જે છે બંને DDA line algorithm ના એકોર્ડિંગલી મીન્સ કે એના પ્રોગ્રામ જે છે તો આપણે જે 1 થી 5 પ્રેક્ટિકલ જે છે એ ફટાફટ મીન્સ કે ઈચ લેક્ચરની અંદર એક પ્રેક્ટિકલ એના એકોર્ડિંગલી આપણે કન્સેપ્ટ વાઇઝ ચાલવાના છીએ. બરાબર. તો આજે આ બીજો પ્રેક્ટિકલ આપણે પરફોર્મ થઈ જાય એના પછી આપણે જોઈશું પ્રેક્ટિકલ નંબર 4, દેન પ્રેક્ટિકલ નંબર 5, બીકોઝ ઇટ્સ અ કન્સેપ્ટ ઓફ DDA. બીકોઝ કે DDA નામનો જે ટોપિક છે મતલબ કે DDA કન્સેપ્ટ જે છે એ ઓલરેડી આપણે ચર્ચા
કરી ચૂક્યા છીએ, બરાબર ને? તો એ જે ચર્ચા કમ્પ્લીટ થઈ ગઈ છે, ચર્ચા કરી ચૂક્યા છીએ, તો એની ચર્ચા રિપીટ કરતા નથી. ઓકે, તો હવે આપણે અગેન જે સિલેબસ જે છે આપણો થિયોરિકલ, તો એની થોડીક ચર્ચા તમને કરી દઉં ફરીથી, એટલે કે એની અંદર આપણે કયા ટોપિક્સની હાલ ચર્ચા ચાલુ છે અને કયો ટોપિક જે છે આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો તમે ચેકઆઉટ કરી શકો છો એ પ્રમાણે વી આર નાઉ ઓન ધી આઉટપુટ પ્રિમિટિવ્સ, પોઈન્ટ્સ એન્ડ લાઇન્સ, લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ, સર્કલ જનરેટિંગ એલ્ગોરિધમ, જે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આપણે પહેલાં લાઇન ડ્રોઈંગની અંદર DDAના પ્રોગ્રામ અને BSA નામના પ્રોગ્રામ જોઈ લઈશું. Then after line attributes, color and grayscale levels, area fill attributes, character attributes, bundled attributes, anti-aliasing જે છે એટ્રીબ્યુટ્સ ઓફ આઉટપુટ પ્રિમિટિવ કરીને ટોપિક છે. તો એ જે કેરેક્ટર જનરેશન છે, ઇનસાઇડ આઉટસાઇડ ટેસ્ટ, બાઉન્ડ્રી ફિલ એલ્ગોરિધમ, ફ્લડ ફિલ એલ્ગોરિધમ, સ્કેન લાઇન પોલિગન ફિલ એલ્ગોરિધમ, તો આ બધા જ એલ્ગોરિધમ્સ લુક આઉટ ધ સિલેબસ ઓફ પ્રેક્ટિકલ. સી એના પછી જે છે તમે જનરેટ કેરેક્ટર યુઝિંગ, એટલે કે એ આવી જશે, પોલિગોન લાઇન ફિલ એલ્ગોરિધમ આવી જશે, ફ્લડ ફિલ, બાઉન્ડ્રી ફિલ. સો each and every topic should be covered like practically. Done. So this is the how we are going to be learn in the computer graphics programming. બરાબર છે? Now let's move on to the our programming window, અને એની અંદર જઈને આપણે જે પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો એને લાઈક ડિબગ કરવા માટે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. તો લેટ્સ ગો ટુ ધ make એ સક્સેસ કમ્પ્લીટ પૂરી છે, then debug, just a second. Okay, F9 successful is a control F9, then after 50 it will directly discard from that, because just go to the we are tracing our program, that's a shortcut key F7. ઓકે, જે ટ્રેસ કરવા માટેનો પ્રોગ્રામને ટ્રેસિંગ કરવા માટે એની શોર્ટકટ કી કઈ છે વિદ્યાર્થી મિત્રો? F7. ઓકે, તો લેટ્સ મૂવ ઓન ટુ ધીસ ટ્રેસિંગ યોર પ્રોગ્રામ. સી વેરિયેબલ ડિક્લેરેશન, વેરિયેબલ જે ડિક્લેરેશન પાર્ટ છે એ વેરિયેબલ ડિક્લેરેશનને આપણે કન્સિડર નથી કરતા, બિકોઝ એટ ધ આઉટપુટ ટાઈમ, મતલબ કે જ્યારે યુઝર જોડે વેલ્યુ નાખવાની થશે ત્યારે એને આઈડિયા આવી જશે. F7 printf, now scanf, then it will go to the output window, because printf જે મેસેજ છે મતલબ કે જ્યારે %d એ રીડ કરે છે તો એને કમ્પલસરી બહારથી યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે. તમને પડી? બહારથી વેલ્યુ લેવાની છે. ધેટ ઇઝ વાય એ વેલ્યુને ગેટ કરવા માટે એ શું કરવાનું છે? આઉટપુટ એટલે જ્યાં આવવાનું છે, મીન્સ કે જે આપણે આઉટપુટ જોઈએ છીએ એની અંદર એ વેલ્યુઝ નાખવા માટે આપણને કહેશે કે એન્ટર ધ કોઓર્ડિનેટ્સ ઓફ ફર્સ્ટ પોઈન્ટ, લાઈક સમજો કે 100 એન્ડ સેકન્ડના બી 100. ઓકે, સો ઇટ વિલ ગેટ ધ વેલ્યુ ઓફ x1 એન્ડ y1. ડન. Okay, now enter the coordinates of second point. So same 250 and 250. Got the point? અને x2 અને y2 ના પણ કોઓર્ડિનેટ્સ મળી જાય. Okay, now what it is going to do? So dx and dy. Okay, now dx and dy operation perform થશે, x2 minus x1, y2 minus y1, જે ડિફરન્સ હશે it will store in dx, then the value of p, એટલે કે જે આપણને પેરામીટર વેલ્યુ મળે છે, મીન્સ પોઈન્ટ જે પ્લોટિંગ કરવાની જે વેલ્યુ મળશે
એ ઓપરેશન થશે. દેન x1 ની વેલ્યુ આપણે x ને અસાઇન કરીએ છીએ, y1 ની વેલ્યુ આપણે y ને અસાઇન કરીએ છીએ. then after what we are doing is detect graph method is used. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, what detect graph method જે છે મતલબ કે GDNGM એટલે કે જે ગ્રાફિક્સ ડિટેક્ટ ડ્રાઈવર અને ગ્રાફિક્સ મોડને એ કેચ કરે છે. ઇનિશિયલાઇઝિંગ ધ ગ્રાફ વિથ ધ યુઝ ઓફ ઇટ્સ પાથ, કે જ્યાં આગળ તમારા CGA.bgi અને EGA.VGA.bgi નામની જે ફાઇલ રહેલી છે ત્યાં આગળ આપણે એને એનો પાથ આપીએ છીએ જેથી કરીને એ ત્યાં આગળ ગેટ મીન્સ કે એનું ઇનિશિયલાઇઝ કરી શકે. ધેન આફ્ટર સી ડિરેક્ટલી પુટ પિક્સેલ x of y green એન્ડ while. હવે આ લૂપ કેવી રીતે ફરે છે, જસ્ટ ચેકિંગ ધ લૂપ. સો while x less than equals to x2 then કન્ડિશનની અંદર એન્ટર થાય છે. directly else condition, got the point? Execute again, else condition, see. So there is execution of else conditions only. તમે સમજી શકો છો પ્રમાણે આ જેટલી આપણે જે પેરામીટર્સ આપ્યા છે it will take that much of tracing, because જે પેરામીટર વેલ્યુ આપણે આપી છે એટલી વખત આપણે F7 પ્રેસ કરવું જ પડશે, કારણ કે એ એના વગર એનું ઓપરેશન જ્યાં સુધી પ્લસ મલ્ટિપ્લિકેશન અને જે બી કન્ડિશન્સ જ્યાં સુધી સેટિસ્ફાઈડ નહીં થાય, એક્ઝિસ્ટ નહીં થાય ત્યાં સુધી ઇટ વિલ મૂવિંગ મીન્સ કે ઇટ વિલ વર્કિંગ લાઈક ઓન ટ્રેસિંગ લાઈક ધીસ. ઓકે, સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી હાઉ યર પ્રોગ્રામ ઇઝ ગોઈંગ ટુ બી એક્ઝિક્યુટ. અને તમે જોઈ શકો છો પ્રમાણે કે see each and every time the else condition is going to execute. See, each and every time the else condition is going to be execute. તો તમને આઈ થિંક આઈડિયા આવતો જ હશે કે વોટ ઇઝ ધ ફંડામેન્ટલ્સ ઓફ બ્રેઝનામ. બ્રેઝનામ અલ્ગોરિધમ જે છે એ ફ્લોટિંગ પોઈન્ટ એટલે કે જે DDA ની અંદર આપણે ઇન્ટીજર પોઈન્ટની વાત કરી હતી, તો ફ્લોટિંગ પોઈન્ટ હોય તો પણ ઇટ વિલ એક્સેપ્ટ DDA ના કરતાં બેટર છે, બિકોઝ સ્પીડઅપ છે અને જે પણ તમારા પોઈન્ટ પ્લોટ થાય છે એના એકોર્ડિંગ એ વર્ક કરે છે. તમે જોઈ શકો છો પ્રમાણે કે વી આર ટ્રેસિંગ ધ પ્રોગ્રામ each and every time it will plotting one pixel. See, put pixel is going to execute each and every time x y green, એટલે કે જે ડોટ 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 જે જનરેટ થાય છે તો આ દરેક વખતે કન્ડિશન એક્ઝિક્યુટ થાય છે પુટ પિક્સેલ, દરેક વખતે કન્ડિશન એક્ઝિક્યુટ થાય છે પુટ પિક્સેલ. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ ધ લોજિક ઇઝ. એટલે કે જે લાઇન ડ્રો થાય છે ને વિદ્યાર્થી મિત્રો, લાઇન ડ્રો જે છે દેટ ઇઝ અ પુટ પિક્સેલ, નોટ ડિરેક્ટલી. બરાબર, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે એ લાઇન જે ડ્રો થાય છે દેટ ઇઝ અ વિથ ધ યુઝ ઓફ પુટ પિક્સેલ મેથડ. કઈ મેથડથી યુઝ થાય છે વિદ્યાર્થી મિત્રો? પુટ પિક્સેલ મેથડથી યુઝ થાય છે. ઓકે, તો યુ કેન સે ઇઝીલી કે ડાયરેક્ટલી તમારું જે બી ડોટ આઉટ છે એન્ડ વોટ એવર ધ વર્કઆઉટ છે તો તમે એની અંદર ઇઝીલી વર્કિંગ કરી શકો છો. ઓકે, સો યુ કેન ઇઝીલી સે દેટ વોટ ધ અધર ફીચર્સ, વોટ ધ અધર કન્ડિશન્સ આપણે જે સેટિસ્ફાઈડ કરવાની છે સેટિસ્ફાઈડ થાય છે કે નથી થતી, દેટ ઇઝ નોટ અ કન્ડિશન્સ. બિકોઝ સી જે આપણે પોઈન્ટ્સ મૂક્યા છે 200 100 250 250 જે આપણા ચાર કોઓર્ડિનેટ્સ છે એ ચાર કોઓર્ડિનેટ્સના એકોર્ડિંગલી ઇટ વિલ ગોઈંગ ટુ બી વર્ક લાઈક ધીસ. એન્ડ એની અંદર તમારો જે પણ ડેટા છે એ ડેટાને તમે સમજી શકો છો એ પ્રમાણે કે જો see all the features, all the functions that we are going to discuss. આ પ્રોસિજર એટલા માટે તમને સમજાવું છું કે કઈ રીતે પ્રોગ્રામ જે એક્ઝિક્યુટ થાય છે. યુ કેન ઓલ્સો ટ્રેસ યોર પ્રોગ્રામ વિથ ધ યુઝ ઓફ F7 કી. બરાબર, અને F7 કીથી તમને આઈડિયા આવશે કે ડિબગિંગ, વોટ ઇઝ ડિબગિંગ? ધીસ ઇઝ કોલ્ડ અ પ્રોસેસ ઓફ ડિબગિંગ. એટલે કે પ્રોગ્રામ આપણે બનાવ્યા પછી ચેક કરવો હોય કે ભાઈ કઈ કન્ડિશન્સ એક્ઝિક્યુટ થાય છે એક્ઝેક્ટલી, તો એ તમને આનાથી આઈડિયા આવી શકે છે.
તો લેટ્સ ડુ ઇટ લિટલ ફાસ્ટર બીકોઝ ટાઈમ ઇઝ ગોઈંગ ઓન. સો આ પ્રોસેસ જેટલી વખત મેં તમને કીધું એ પ્રમાણે દરેક વખતે એક પિક્સેલ પોઈન્ટ મૂકશે સ્ક્રીન ઉપર, અને જેવું કન્ડિશન મીન્સ કે વાઇલ કન્ડિશન ટર્મિનેટ થશે, એટલે કે જે વેલ્યુ એની ટર્મિનેટ થઈ જશે, then it will draw the line at desired put pixel position, એટલે કે x અને y ની જે પોઝિશન પર જે લાઈન ડ્રો કરે છે ત્યાં આગળથી એ લાઈન ડ્રો મીન્સ કે પરફેક્ટલી વિથ ધ યુઝ ઓફ ગ્રીન કલર જે અહીંયા પાસ કર્યો છે તો એ ગ્રીન કલરની લાઈન ડ્રો કરશે. વ્હાઇટ કલર તમે પાસ કરશો તો વ્હાઇટ કલરની લાઈન ડ્રો થશે. દેન if you are giving any kind of color name, it will print the line like that. Okay, now let's tweaking the process. What is the going the process? If condition જાય છે, else condition execute if condition, but else portion is executed because the if condition is not satisfying the values, એના accordingly જે values એની requirement છે એ values ને એને get કરવામાં easily સક્ષમ જે કહી શકાય. તમે જોઈ શકો છો કે જે આ લાઈન ડ્રો થઈ છે, તમે જુઓ બારીકાઈથી જોશો તો એ ડોટ 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 જ છે, બરાબર. આની અંદર તમને એક્ઝેક્ટલી ખબર ના પડે, પણ જ્યારે તમે તમારા કોમ્પ્યુટરની અંદર લાઈન ડ્રો કરશો તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે. ઓકે, તો વી આર ગિવિંગ ધ એન્ટર પોઈન્ટ અને તમને આઈડિયા આવી જ ગયો હશે કે વોટ વી આર એક્ઝેક્ટલી ડુઈંગ. સો જે આપણું પ્રેક્ટિકલ હતું વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર એવું હું આશા રાખું છું કે તમને તમને જે છે એ ખબર પડી ગઈ છે કે કઈ રીતે આપણું કામ થાય છે. ઓકે, સો જે પ્રોગ્રામ જે છે, હા બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે તમને કહેવાની રહી ગઈ કે જેટલા પ્રેક્ટિકલ્સ હું અહીંયા પરફોર્મ કરી રહ્યો છું એ પ્રેક્ટિકલની તમારે સાથે સાથે જર્નલ પણ બનાવી દેવાની. કેમ કે જર્નલ બનાવવાનું રીઝન એક જ છે કે જે તમને પાછળથી લોડ ન પડે, પાછળથી તમારો ડેટા મિસ ના થાય, અને જે પ્રેક્ટિકલ તમે કરો છો ચોપડામાં નહીં લખો તો ચાલશે, બટ જર્નલ લખી દેવાની કે જેથી કરીને જે હું અહીંયા પ્રેક્ટિકલ બે આજે આપ્યા છે, મતલબ કે બે અસાઇનમેન્ટ આપ્યા છે, એ તમે એને કન્વર્ટ કરી શકો છો, જર્નલની અંદર લખી શકો છો, અને એ જર્નલ તમે મને શો એમ કરવાના જ છીએ આપણે લાસ્ટની અંદર. તો તમારા માટે એક જે ટાસ્ક છે, બે પ્રેક્ટિકલ આજે અત્યાર સુધી આપણે ચેક કર્યા. બે પ્રેક્ટિકલમાં પહેલું હતું DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ, અને બીજું પ્રેક્ટિકલ છે બ્રેઝન આર્મ્સ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ. તો તમે જોયું એની અંદર કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય, પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો. અને આ પ્રોગ્રામ જે છે તમને મળવાના નથી, બી શ્યોર. બીજા કોઈના પાસેથી મળી જશે તો પણ કોઈ ઇસ્યુ નથી, પણ રન કરવા માટે તમારી પાસે મેં તમને અહીંયા સ્ટેપ કીધા છે, જો એના એકોર્ડિંગ કરશો તો જ રન થશે, બરાબર. અને બીજા પાસેથી તમે પ્રોગ્રામ લઈ પણ લેશો, રન કરતાં નહીં આવડે, વિડીયો નહીં જોયા હોય તો રન કરતાં પણ નહીં આવડે. સો બી કેરફુલ ઓન ધેટ. ઓકે, તો આ પ્રોગ્રામ આપણે અહીંયા આગળ આજે પૂરો કરવાનો છે. સો કન્ટિન્યુ હવે કરીશું આપણે કે જે ટોપિક્સ છે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિક્સની અંદર તમને આઈડિયા આવી ગયો હશે કે વોટ વી આર ગોઈંગ ટુ ડુ અપ ટીલ નાવ. હવે તમને લાસ્ટ જે તમારે કમ્પલસરી લખવાનું પડશે, તો હવે તમને અસાઇનમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપી રહ્યો છું, બરાબર. તો એ અસાઇનમેન્ટ તમારે પ્રોપરલી લાઈક જે આપણા ક્વેશ્ચન્સ નામનું એક ફાઇલ બનાવેલી જ છે મેં, બરાબર. તો એ તમારે કમ્પલસરી જે છે સોલ્વ કરવાના જ છે. તો આજનું જે અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ છે એક્સપ્લેન મિડ પોઈન્ટ સર્કલ જનરેટિંગ એલ્ગોરિધમ, બરાબર. સર્કલ જનરેટિંગ જનરેટિંગ algorithm with its properties, બરાબર છે. ઓકે, એક્સપ્લેન મિડ પોઈન્ટ સર્કલ જનરેટિંગ એલ્ગોરિધમ વિથ ઇટ્સ પ્રોપર્ટીઝ. જે અત્યારે જ આપણે ચર્ચા કરી છે એ જ પોઈન્ટ તમારે એક્સપ્લેન કરવાનો છે એઝ અ અસાઇનમેન્ટની અંદર, બરાબર. ઓકે, આ જે ક્વેશ્ચનની ફાઇલ એટલા માટે એક જ રાખી છે કે જેથી કરીને તમને જે પણ ક્વેશ્ચન્સ તમને આપવામાં આવે છે
એ ક્વેશ્ચન તમે જ્યારે બી જોઈએ બધા જ ક્વેશ્ચન્સ તો તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે, બરાબર. તો અને એક બીજો ક્વેશ્ચન મેં તમને આપી દઉં છું આજનો, જે મિડ પોઈન્ટ પ્રેક્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો. એ જોઈએ જે છે પ્રેક્ટિકલ નંબર 3, મિડ પોઈન્ટ સર્કલ અલ્ગોરિધમ. મિડ પોઈન્ટ સર્કલ અલ્ગોરિધમ જે છે એનો પ્રોગ્રામ છે. તો પ્રોગ્રામ ફોર મિડ પોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ, બરાબર. પ્રોગ્રામ 2 ડ્રો circle using midpoint circle algorithm, બરાબર છે. તો આ પ્રોગ્રામ જે છે એ બી તમારે એક્સપ્લેન કરવાનો છે. આની ચર્ચા તો આપણે લેટર ઓન જ કરવાના છીએ, બટ એ જે છે પોઈન્ટ તમારે એને ક્લિયર કરવાનો છે, ઓકે, એન્ડ લખવાનું પણ છે, બરાબર. તો આ બે ક્વેશ્ચન જે છે આજના ટોપિક માટે છે, ઇનફ છે.